નમસ્તે મિત્રો, લોજિકલ રીઝનિંગના આધારિત આપણે કોયડાવાળા કેટલાક પ્રશ્નો જોઈએ. સૌથી પહેલા ક્વેશ્ચન છે કે રોશન છે હાર્દિક કરતા ઊંચો છે, હાર્દિક છે સુશીલ કરતા નીચો છે. આમાં જો ઊંચા નીચા વાળા પ્રશ્નો હોય તો વજન વાળા હોય, હાઇટ વાળા હોય અથવા માર્ક્સ વાળા હોય તો સૌથી પહેલા કરવાનું શું, આપણે દાખલો જોવાનો, લાસ્ટમાં જોઈ લેવાનું સૌથી ઊંચો કોણ છે, શું પૂછ્યું છે જોઈ લેવાનું. પછી ટાઈમ બગાડ જેમ જેમ સેન્ટેન્સ આપેલા હોય એમ લખતા જવાના. જો રોશન છે હાર્દિક કરતા કેવો છે, ઊંચો છે. રફકામાં શું કરવાનું, રોશન લખી દેવાનું પહેલા. રોશન છે એ હાર્દિક કરતા ઊંચો છે એ લખી દો હાર્દિક. જો આવી રીતે તીર બનાવી દો તો પણ યાદ રહેશે. જો રોશન છે હાર્દિક કરતા ઊંચો છે, હાર્દિક છે સુશીલ કરતા કેવો છે, નીચો. જો હાર્દિક છે સુશીલ કરતા પાછો કેવો છે, નીચો છે. રોશન નું સ્થાન હાર્દિક કરતા ઊંચું છે, હાર્દિક છે સુશીલ કરતા પાછો કેવો છે, નીચો. સુશીલ ક્યાં આવવું જોઈએ, હાર્દિક થી ઉપર. તો આવી રીતે લખી દો ફરીથી, હાર્દિક છે એના કરતા સુશીલ ક્યાં આવશે, ઉપર આવશે. હવે નિશા છે હેરી કરતા કેવી છે, પાછી ઊંચી છે. નિશાનું સ્થાન આપી દો. નિશા કેવી છે, તો હેરી કરતા ઊંચી છે, અહીં લખી દો હેરી. હવે નિશાનું સ્થાન પાછું ફરી આપીશું. નિશા છે હાર્દિક કરતા કેવી છે, નીચી છે. હાર્દિક ના નીચે કોણ આવશે, તો નિશા આવશે. તો નિશા આવે તો જોડે જોડે આ જે હેરી છે એ પણ નીચે આવી જશે. ખ્યાલ આવ્યો. હવે સુશીલ છે એ રોશન કરતા કેવો છે, નીચું છે. સુશીલ નું સ્થાન આવ્યું છે એ કેવું છે, રોશન કરતા નીચું છે. તો અહીંયા કોણ આવી જશે વચ્ચે, સુશીલ આવી જશે. ખ્યાલ આવ્યો. જો આ બધા સેટ થઈ ગયા. જો હાર્દિક થી ઉપર સુશીલ છે, અહીંયા બતાવી દીધું. રોશન કરતા નીચો કોણ છે, સુશીલ છે. તો સૌથી ઊંચો કોણ એ શોધવાનું છે. સૌથી ઉપર કોનું નામ આવ્યું છે, રોશન નું. તો આ શું થઈ ગયું આપણો જવાબ. આવી રીતે આગળ 5 પુસ્તકોની વાત છે, એકબીજા ઉપર મૂકેલા છે. ઈ એ ની ઉપર છે. જો સૌથી શું શોધવાનું છે, સૌથી ઉપર કયું પુસ્તક છે. ઈ નું સ્થાન ક્યાં છે, તો એ ની ઉપર. આવી રીતે પહેલા જો એ લખી દેવાનું, ઈ નું સ્થાન એ ની ઉપર છે, અહીંયા ઉપર ઈ લખી દો. પછી સી છે બી ની નીચે છે, સી નું સ્થાન ક્યાં છે, તો બી ની નીચે. આવી રીતે થશે. જો એ બી ની ઉપર હોય, એ નું સ્થાન ક્યાં છે, બી ની ઉપર. તો અહીંયા જો આપણે બી લખીએ, જો બી ના ઉપર એ થઈ ગયું, તો જોડે આ સી ની પેર બનાવી છે, ક્યાં આવી જશે, નીચે આવી જશે. ડી એ સી ની નીચે હોય, જ્યાં સી છે એના નીચે કોણ બની ગયું, ડી. તો સૌથી ઉપર કયું પુસ્તક, તો એકદમ ઉપર સૌથી કોણ છે, ઈ છે. તો આ શું થઈ ગયું આપણો જવાબ. આગળ 5 વ્યક્તિ છે એ રોડ ઉપર શું કરે છે, ચાલે છે. જેમાં ડી એ કરતા ક્યાં છે, આગળ છે. ડી નું સ્થાન ક્યાં છે, તો એ ના કરતા આગળ. જો આગળ છે તો આપણે તીર બતાવી દીધું, ઉપર નીચે. હવે યાદ રાખવાનું, રફ કામ આપણે આપણી રીતે કરવાનું. જેમ કે જો ખ્યાલ આવજો કે મેં કઈ રીતે રફ કામ કરીશ, આપણે જવાબ લાવવાનું છે. જેટલા ઓછા સમય તમે જવાબ લાવશો એટલા ક્વેશ્ચન તમે વધારે સોલ્વ કરી શકશો, જવાબ લાવી શકશો વધારે. આગળ જો ડી એ કરતા આગળ છે, ઈ નું સ્થાન એ સી કરતા પાછળ છે. ઈ નું સ્થાન ક્યાં છે, સી ના કરતા પાછળ. આવી રીતે કહી શકીએ આપણે. જો ઈ નું સ્થાન સી ના કરતા પાછળ, તો કહેવાય સી છે ઈ કરતા આગળ છે. જ્યારે બી નું સ્થાન છે એ અને સી ની વચ્ચે છે. બી નું સ્થાન ક્યાં છે, એ અને સી ની વચ્ચે. આપણે આવી રીતે લખીએ, એ અને સી વચ્ચે કોણ આવશે, બી. તો 5 વ્યક્તિઓમાં બરાબર વચ્ચે કોણ હશે. આપણે આવી રીતે લખીએ છીએ. જો બી નું સ્થાન અહીંયા લખીએ તો અહીંયા સી આવી જાય. જો બી નું સ્થાન એ અને સી ની વચ્ચે છે તો અહીંયા ઈ આવશે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બધા જાય છે. તો સૌથી વચ્ચે કોણ છે, બી. તો આ શું થઈ ગયું આપણો આન્સર. ખ્યાલ આવ્યો છે. આગળ જોઈએ. શિલ્પાનું વજન કાજલ થી વધે. જો વજન વાળો પ્રશ્ન છે તો સૌથી વધુ વજન કોનું છે આપણે શોધવાનું છે. શિલ્પાનું વજન છે કાજલ થી વધારે પણ કિંજલ થી ઓછું છે. કોનું વાત છે, શિલ્પાનું. અહીંયા લખી દો શિલ્પા. એનું વજન એ કાજલ થી વધારે છે, તો નીચે આપણે જો કાજલ લખીએ છીએ તો કાજલ કરતા શિલ્પાનું વજન વધારે છે, પણ કિંજલ થી કેવું છે, ઓછું છે. ઉપર લખી દો કિંજલ. આવી રીતે જાય છે. કિંજલ નું વજન એ મીનાક્ષી થી ઓછું છે. ઉપર આવશે મીનાક્ષી. પણ જાનકી થી વધારે છે. કિંજલ નું વજન છે એ મીનાક્ષી થી ઓછું છે પણ જાનકી થી વધારે છે. કિંજલ ના નીચે કોણ આવશે, જાનકી આવશે. જો કે જાનકી નું વજન એ કાજલના જેટલું નથી. જાનકી વજન છે કાજલ જેટલું નથી. એટલે વિચારો કે આના નીચે આવશે, આના નીચે પણ શિલ્પા છે. તો સૌથી વધુ વજન કોનું હશે, સૌથી વધુ વજન મીનાક્ષીનું. તો આ શું થઈ ગયું આન્સર. થતું હશે કે જો કિંજલના નીચે આ બે નામ છે, આવી રીતે બને છે. જુઓ કિંજલ છે, એના નીચે કોણ હતું, પહેલા તો શિલ્પા હતું સ્ટાર્ટિંગમાં, પછી
જાનકીનું આવ્યું હતું. હવે એવું નથી કે આ બંનેનું સરખું છે, ઉપર નીચે છે. આપણે જો ક્વેશ્ચનમાં આપેલું નથી, આપણે વિચારવાનું નહીં. જેમ જેમ તમે વધારે ક્વેશ્ચન છે અને વાંચીને કોમ્પ્લિકેટેડ બનાવવાનું ટ્રાય કરવાનું નહીં. જેટલું આપેલું છે જોઈ લેવાનું, લાસ્ટમાં શું પૂછ્યું છે એ જોઈ લેવાનું. હવે જો એ પૂછ્યું છે એ વસ્તુ આમાં મળી ના હોય તો જ આપણે આગળ બીજું લોજિક આપણે શું કરવાનું, અંદાજે લેવાનું, વિચારવાનું ટ્રાય કરવાનું. આવી જ રીતે તો એકદમ સરળ રીતે ગણિત અને રીઝનિંગ શીખવા ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક તમે સાથે શેર કરજો.